ગોધનજીનો શું જે શું મારું નામ હરિભાઈ નો છોકરો આ ગામમાં કાકા ટીકામાં આવ્યો છું, ઘડી ભગત છું, ઘડી વાતો કરું છું. આ જે વાત છે એ જળ બુદ્ધિ ના ભાવ ને તમારો ચેતન આત્મા જે છે એમાં અહંકાર નથી, એ ગોધનજીનો નથી, એ પટોળા નથી, આ દેખાય છે પુરુષ નથી, આ તો ખોદો છે. અડીએ તો ભરાય હું હા જો સીડી જે રીવા ગયા ત્યારે બધા થૂકો પેલી માં હોના પર ન થૂકો સીડી ને રીવા જો ઉલટી થઈ જાય તારે જો પેલો ચેતન તમારા હાથ થી વાતો કરે છે ને ભાઈ બેઠો છે અત્યારે એ કોણ છે? એ સહનો છે. એ આત્મા દેવ ન હોય તો આ બધું જૂઠું પડે. જૂઠામાં હાસાની મનતા હોય એને હાસુ કદી ન જાય, પણ સત્સંગના યોગમાં રહી અને વિવેક પ્રાપ્ત થાય એનામાં આટલી જોણ થઈ જાય કે જૂઠું એ જૂઠું છે અને હાસુ એ હાસુ છે. તો જૂઠો શું છે? આ દેહ છે, કરુણો બનેલો દેહ, જેના પર આપણે રાત ભોગ કરીએ છીએ, રાગ કરીએ છીએ, ખાવાનું પીવાનું નવરાવાનું દોરાવાનું આ જીવિત કરકે કરીએ છીએ એ હાવ કોઈ ન લે આ ઘર. કારણ કે આ જળહટ જ્યોતિ જળ પીરો છે એ કોણ જળ પીરો છે? રમી રહ્યો છે. કોણ રમી રહ્યું છે? ચેતન રમી રહ્યું છે, આત્મા રમી રહ્યું છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું ભાન. દેહને જાણે તેહને જાણે ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જણ. આ હો આત્મા દેવ બાપા હાથ પ્રગટા બાપા. પણ જો મન ને ઇન્દ્રિયના વિલાસ તો આપણે પડ્યા છીએ એ ફોફો મારીએ છીએ. આ તપસી છે ને ઓમ પર જોવાની જરૂર છે ને તારે પર જોવાની જરૂર હતી હું જોયું આ ફોફો મારીએ છીએ. કોઈ ખાવાનું આવશે, કોઈ લેવું છે. આ મન ને ઇન્દ્રિયોના આધીન થતો જે પ્રોફેસર જોશે આ હું આવું, આ હું છું, આ હું છું, આ હું થઈ જાય કે મારું કોક લઈ જાય કે મારું ખાઈ જાય કે તો હું મરી ગયો. ગમે વિકલ્પો કરતે કરે પણ વાયુ દેવ છે શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા દેવ છે. એ ભાવ કરવાથી આ મન ફરે છે. એના કોઈ જગ્યા બાકી નથી. પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, સર્વભૂત હૃદયમાં એ પરમાત્મા તું. અને જે કોઈ આપણા મારફતે ક્રિયા થતી હોય તો એ પરમાત્મા અંતરમાં તું બોલો સંતજન અને એમાં આત્મા દેવ છે અને પરમાત્માને અર્પણ કરવું. એવો જો ભાવ આપણા હૃદયમાં જાગે તો આપણી વર્તી ફેર થાય. યોગીઓએ યોગ કરી અને જે મનને વશ કરવાનું કર્યું છે, પણ ભક્તોએ ભક્તિ કરી અને મનને સ્થિર કર્યું છે. મન સ્થિર થયો અસાલ ઓળખાયો ગુરુની દયા થકી.